તો જય દ્વારકાધીશ બધાયને. તો આજનો વ્લોગ તો સીધો આપણે ક્યાં લોટેથી ચાલુ કર્યો છે. મારી પાછળ નહીં, પાછળ હોતે એક છે ને, બે બાજુમાં છે. જો એક અહીંયા અને એક અહીંયા. આ नमस्कार सत श्री अकाल पाजी, सत श्री अकाल बाजी। कैसे हो आप लोग? बढ़िया है भाई जी। बढ़िया हो? हाँ, अभी सारे लोग 2-3 इंजीनियर आए हैं। हाँ जी। एक इंजीनियर तेरे पीछे है। हाँ मेरे पीछे। मैं नहीं, मेरे पीछे। अरे भैया, अरे इंजीनियर भैया इधर है भैया। ये इंजीनियर है, प्लास्टर वाला। मैं तुमको अला हूँ तमने बता ना बताऊँ हूँ करे समझो। बहुत मजा आ रहा है। हाँ। हैं? अरे भाई इसमें कैसा मजा आ रहा है तुमको? तुमने मजा कहाँ पे किया था? ओए जोगिंद्र भाई, जोगिंद्र भैया तो जोगिंद्र भाई को दिखा दे। वो तो भाई अभी पालक पे चढ़े हुए है. એ છે ને બધું કામ કરે છે, એટલે એને કામ કરવા દઈએ આપણે, અને આપણે થોડુંક છે ને પૂછી લઈ. તમે ટોપી કેમ પહેરી? टोपी यार बहुत तड़को लगे। તડકો લાગે નહીં, હાથે પહેરી એમ કહેવાય. કોઈને ખબર નથી પડતી. હે? અહીંયા તડકો સ્લેબ નીચે તડકો લાગે છે ને. તડકો ક્યાં છે? તડકો આ તને દેખાતો નથી? અહીંયા તો સાયો છે. એને તડકો લાગે છે. તડકો લાગે ને? લૂ લાગે કે તડકો? तड़को लगे, હવે લૂ લાગે। दांत केटवा बहुत नाखे. देखो पीछे भी हंस रहा है। देखो उसको भी पीछे मजा आ रहा है। उसकी पोजीशन देख बैठने की। पोजीशन सर अब सही हो गई पोजीशन. समझ रहे हो ना? समझ रहे हो अभी कैसी पोजीशन थी? समझ रहे हो? पोज दे रहा था भैया. ओ भाई जी, मकान का काम दिखा दे, कहाँ पहुंचा और कितना। वो तो कल वाले बीजा ब्लॉग में बताई दीधું એ તો. આગળના વ્લોગમાં હા બતાવી દીધું. તમને જોયો હતી? જોયા હો જલ્દી થી, બહુ મજા આવી. જા કાંઈ નહીં, મેં એને જોયો, હું જોયો। રસમલાઈ બનાવો. રસમલાઈ નથી, છે ડુગો. ડુગો ડુગો મીન્સ ડુગો મીન્સ ડૂગો મીન્સ ડૂગો। અત્યારે આ મકાનને રબડી પાવાનું કામ કરે છે, કેમ કે આજ મિષ્ટાન એને ખવડાવવું પડે ને। એ ભાઈ મારી રૂમમાં હરખી પાથર જો ભાઈ, પીવડાવજો એને। પીવરાવજો નહીં, લગાડજો. અરે પીવડાવવાની હોય ને, રબડી પાઈ છે। હા અરે નકરું અહીંયા ઉડે છે ભાઈ, રબડી ઉડે અહીંયા નકરી. એ જોગેન્દ્રભાઈ ને કહેતો ભાઈ મારી રૂમમાં હરખી પાય। તમે કહીજો નહીં. જોગેન્દ્રભાઈ મારી રૂમમાં હરખી પાય જો। ઓ हाँ, ઈ ગુજરાતી, तड़को लागছে भाई। ઈ ગુજરાતી समझे છે? अरे यार भूल गया जोगेंद्र भाई, मेरी रूम में यार अच्छे से लगाना, वो मेरा वाला ही रूम है। ये तुम्हारा वाला रूम थोड़ी ना है, ये तो पीछे है ना यार। हाँ पीछे वाला, पीछे हाँ, वाला। वो इधर से सीधे अंदर ही आती हाँ है। वही बात भी है भाई। भाई ठीक से मत लगाइयो, अरे लगाइयो लगाइयो ठीक से। ये क्या चीज है भाई? ये है नाखून है, पंजा ये है। यार ये शेरों की चीज है। अरे भैया वो गिदड़ को नहीं पता चलेगा ये क्या। इसका मतलब तुम गिदड़ हो? बोलना क्या चाहते? वो तो अभी बोल दिया, चाहते नहीं है, बोल दिया। शेर शेर जैसा ही दिखता है भाई। नहीं देना। फैमिली फैमिली देखती है, वरना मैं ऐसे ऐसे गाली दूं, ऐसे ऐसे गाली दूं। कुछ बोलने का शब्द नहीं रहा, शब्द नहीं है कुछ बोलने का। કોરે કોરું જેવું દાંત દાંત કાઢવામાં પહેલો નંબર તમારો. તમે બાના ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. કા સાચી વાત કે નહીં? ગડપણનો ટેકો દેવો પડે કોને? ઠેક તમારે તો ઠેક લેવો પડે એમ જો, દેવો નહીં. હા એને કોને દેવો પડે કહી દો. એટલે એવું નથી, એટલે દિન બેઠો સાંભળી પડી ન જાય। હા એટલે જ તે. બાકી અમે ટેકો દઈ કોઈ દી નહીં હો. આ તો થાંભલી પડી ન જાય ને એટલે. અને અહીંયા જોવો તમને બધાને મેં દાદરો નહોતો બતાવ્યો. આપણો દાદરો હોતે થઈ ગયો છે, હલવાઈ ગયો. જુઓ તો કેરી હો, બાકી આને આને કેરી હવે આમ જોવો તો. એ કેવલા તું ન્યા નહીં જાતો, નકર તને રેડી કરી દે. એ કેવલભાઈ આમે આટો ખજૂર ઓલી લાતો આવી તો, ઓલી લાતો આવી ને, ઠેલી લાતો આવી તો, ઓલી અહીં જો પીડી અહીં પીડી લાતો, ઓલ બૂટ લાતો આવી જા. ન્યા જાતો ખરી. ઈ જેને લગનમાં બૂટ ચોરી થઈ જાય ને, વરાજા માટે બૂટ રાખેલું છે. નહીં તું ન્યા જા ને, મજા આવશે. જો આમ જો, આવું મજા આવશે. રબડી આવે છે, રબડીમાં નાવાનું નથી આપણે. આમ જો હું નાઈ લીધો આગળ. આમે જો ને આટામાં તમને બધાને જો દાદર બતાવો જો. તમે જો સીડી થઈ ગઈ છે એ બતાવો જો. એમાં હજી ઉડાડે એ ક્યારની પ્રજા ગોદડા હોપાઈટ જાય ઈ તમને બધાને ખબર છે શું જાય. અલા તેવડ હોય તો સામે આવવાની, કે સામે આવવાની તેવડ નથી। આઈએ દેખતે
क्या कर रहे हो? ये कौन सी उंगली कौन सी उंगली है ये? यार આવી ગયા હતા આપણા નવા મકાન. જો કે ન્યા જ હતા તો ને ટ્રેક્ટર લઈ આવ્યા હતા આપણે આમ જો ધોવા માટે. વોશિંગ ટાઈમ કેમ કે હમણાં છે ને ખૂબ જ બહુ ભરાયું હતું, કારો હતું ધૂળ વાળું, એટલે મેં કીધું વોશિંગ કરી નાખ્યા ને જરી. તો અત્યારે અમે આવી ગયા ક્યાં? પાવડો મારવા, એટલે પાળા ભાંગવા એમ આમ આટલા પડામાં ખાલી પાળા ભાંગવાના હતા. અને આખા મકાનમાં જો પ્લાસ્ટર મારી દીધું આ બધાએ, આમેથી લઈને અહીંયા લગી. અને હવે જો એટલું બધું ચાલુ કર્યું છે. અને એ વાત ઉપર આપણું મીટર પણ આવી ગયું છે સમજો. એટલે હવે લાઇટની કઈ ઉપાધિ નહીં, પાકા જીક બોલાવ્યા કરવાની. અને જો કે આ બધો પ્લાસ્ટર થઈ જાય પછી દાદરો, પછી વળી બાજુનું પ્લાસ્ટર ને પછી પાછળનું દિવાલનું પ્લાસ્ટર. થોડો મરાઈ ગયો તો ટ્રેક્ટરને છોડી નાખ્યું છે ને પાછું વાડીએ જવાનું છે, પાંચું જોડી આવવાનું છે ને પાછું પાંચું મારી દેવાનું છે. આ સાથે આજનો બ્લોગ આપણે પૂરો કરી નાખીએ તો કેમ રહે? મળીએ બીજા બ્લોગમાં. રામે રામ ડાયરાને.